ગવાન ફેક્ટરીનો હા ગવન ફેક્ટરીનો ગેટ તો આવી ગયો મોટો હા પણ ફેક્ટરી અંદર ફેક્ટરી ખાસી હા. આગળ લાગે ખાસી બધી ફેક્ટરીઓ લેતા માં કહેતી હતી, ઘઉં થઈ રહ્યા એમ કહેતી હતી કાલ તો લ્યા આજ તો લઈ આવીએ હજે 2-4 બોરી લાઈન ઢગલો જ કરી દઈએ ઘેર એ ભાઈ ગમે તેમ અરે ભાઈ ઘઉં થઈ રહ્યા ઘેર બખાડા તો નહીં કે ઘઉં થઈ રહ્યા ઘઉં લાવતા નહીં ઘઉં લેવા જવું પણ કોઈ ફેક્ટરી હારા મળે અમે તો વિસનગર જતા હતા ઘઉં લેવા ના ના હોય ફેક્ટરી વિસનગર કરતા હારા મળે હા? ચોખા કરી લાવો તેડો તને આપણે હા, એકલા લેડો. જઈએ. વાકન ચોખા રિફાઈન કર્યું કોક એવું તો આ મુયા વાત વાપરી હતી ગમમાં કે પેલી ફેક્ટરી રિફાઈન કર્યું ને ઘઉં તે ઘઉં હારા આવે અમારા- આપણે એથી લઈ આવીએ અમારે આ છોકરો કહીને ઘઉં કરે બાજરી હતી પણ કે ઘઉં જ લાવવા કે અરે યાર અમાર તો આપો તો લોટ લાઈન ખાતો હતો દોણા જ નતા આ તો ઢગલો કરી દેવો દોણાનો ના ના અમારે તો દોણા હે બધું હે પણ આ છોકરો કે બાજરીનો રોટલો ભાવતો નહીં અમાર અલે અમાર તો ભલા જ રોજ જગા કજ્જા થતા હતા કે લોટ નહીં ઘઉં નહીં એટલે મુકે હેડો ને આજ તો ભત્રીજા હા ફેક્ટરી તો આવી ગઈ હમણાં આ ચીવડે મોટી અરે આ મોટી દે ફેક્ટરી તો મોટી દે હો એટલે આ કોઈક બોર્ડ માર્યો એટલે વોજે ભત્રીજા મત તો વાંચતો નહીં યાર હું પેલા નિહાળો તો હતી મારુતિ એગો પેલા નિહાળો નથી આ તો અમે નિહાળો થઈને તમને ભણાયા ના પેલા નિહાળો જ નથી વોજે ભાઈ કેવું લખ્યું શું કર્યા? હા બાઈક પર કાકા ઓહો ભત્રીજા જો તો ખરો ઢગલા ઘઉં લેવાય તો કાણ ઓહો જબર બનાવી લે તરવાનું એ ઓહો જબરદસ્ત બનાવે પગાર જો હલે લે આ તો ઓફિસમાં ઓફિસમાં જ હતી કેટલા ભેગા થયા હું ભાવ હે હું ચાલ હે કેવા ઘઉં હાલે હે જોવું પડે પેલા માર તો આખી ગાડી જ રાખવી હોય મેળા હોય તો. તો અમે 2 ગાડીઓ રાખી પડીએ એટલે ઘેર હું બખાડા ના થાય લોટના શેઠ દેખાતા નહીં હા પેલા બેઠા છે શેઠ તો બોલો, મજા? રોમ રોમ ભાઈઓ આપણે ઘઉં રાખવા હે. મળી જાય ને હા મળી જાય તેવા જોઈએ છે કો આ રિફાઈન કરેલા કોઈ ઘઉં રાખવા હતા મેં વાત વાપરી હતી અમે અરે જેવા જોઈએ એવા તમારે જેવા મન થાય એવા ઘઉં મળી જાય એક ગાડી લેવી છે મળી જાય વ્યાજબી ભાવે તમને કરી આવું હા વ્યાજબી ભાવ કહેતા આપણે અમારે 2 ગાડીઓ રાખવાની મળી જાય જેટલો જોવે એટલો મળી જાય આજે મારો હતા હળતા ચાલો માલ બતાવો ચેજ ના રિફાઈન કરાય બધું બતાવો બધું તમારે આખી બિલ્ડિંગ મુલાકાત થઈ જાય તમે ગૌ લેવા આયેલા તો યા કાકા ઓ ફેક્ટરી તો ચેજ ખર્ચો ખાસો કરે લાગો હવે ખર્ચો તો બહુ કર્યો છે આ મોણા છે બધા કાચા જો પેલેલા અમારે કન્ટિન્યુ 2-4 માણસો કોમમાં રોજિંદા હોય જાજો ચાલુ જ છે કોમ અત્યારે હા યાર કયું કરે ઈ સિલાઈ મારે છે અમારા જે વસ્તુ છે આ લોટમાં થાય અને ખાંડમાં જાય છે ધોરણ અરે આ તો ઘઉં બગડેલા હે એ ધોરમ થાય આ પેલા માલમાંથી કચરો માલ બધો નીકળી જાય અને બેસ્ટ એકદમ સારો માલ અહીંયા તૈયાર થાય હા ભાઈ તમ ટુરુક કરે એ મશીન અમારે ભાઈ થોડો નવો છે એટલે ઓઇલ કર્યા વગર આગળ આ ટુરુક બોલે મશીન બોલે ને ના હોય આપણે મોણાને પાણી પીવા જોઈએ હા, તો હા. મશીનને પાણી ઓઇલ તો આલવું પડે એ અમારે હાલતો છે નહીં આ તો તમે કેવું કરે ટુરુક એટલે ટુરુક કઈ કરે કઈ થાય કે પણ જ્યાંથી કંટાળ ઘઉં લેવા હોય ને તો આ ભેંસને ખોણ માટે જાય એટલે આ લઈ જાઓ તો ભેહ માટે થાય અમારે તો ખાવા માટે લેવાના ખાવા માટે ના ના તમારે ભાઈ બરાબર આપણે હોય. 10 જેવી ગાયો લઈ જઈએ હા તોય ચાલે વ્યાજબી ભાવ વાળો તો. અરે તમને આ વ્યાજબી ભાવ મળી જાય હા, હા. અને ભયડાઈને તમે એમ ફોન ખવડાવો દૂધે સારું કાઢશે હા, ગબર ભેંસે નહીં. હારા આવશે છોકરાને બધાને ખાવાનો ફાયદો રહે અમે ફોનના પૈસા વધી ગયા હા, હા. વ્યાજબીના 100 રૂપિયા ભાવ હોય. તો ઘઉં ખવડાવવા આવું ખોટા ઘણા સારું ને સસ્તા હાલો તો વળી સસ્તા તમારે ભાવથી તમે જ્યારે લઈ જાઓ તો તમને એમ થશે કે ના આપણે મળ્યું છે કોઈ. હા હા તો બા દૂધમાં જ ફાયદો થાય ના હા, દૂધ કહેવાય યાર અને દૂધ તો દોણો તો આપણો પકવેલો હા, આપણો હા. ભાવ એટલે આપણને ફાયદો રહે હવે શાકરદાનનો ભાવ વધારે યાર હા અને એમાં મિક્સિંગ આવે હા. કોઈ ચિંતા નહીં આ ડાયરેક્ટ આપણે આ ભયડાવી દૂધે પડશે. એના દૂધે ના વધે યાર હા આવો હેડો હું તમે નાખી મિલ બતાવું હા વતાઈ દે હાલો જો આ જે છે કે નહીં હા આની અંદર આ માલ ખોલાય અહીંયા ખાલી કરવાનું વયથી આ તો કૂવો જેટલો ઊંડો આ હા શું બનાવ્યું તમે? આ કૂવો આ તો કૂવો ઊંડો હા મગફળી નાખીએ?
ના ઓમાં ના જાળી એટલે ગાડી મેલી છે ને પડે ના કોઈ માં એમાં જાળી મેં એમ? ખડાઈ રે માથે ના તો અમાર તો ભત્રીજો આવે તો હાથમાં નહીં રહ્યો. ના ના એટલે આડું રાખ્યું છે હા સારું કર્યું. હજુ અંતિ નોની જાળી માથે મારવી છે એટલે જાણા છોકરામાં પડી ના હા મસ્ત કામ કર્યું. ઓય ખાલી કરશે ને એટલે ઓયથી ઉપાડે સીધું ઉપર જાય આ ઉપર જે દેખાય ને હા, ના બધું હોય. હે આ ખાડામાંથી આ ભૂંગળો ઉપાડે ઓહ, મારું. એમાંથી વાંચતા વાંચતા ઉપાડે નવું બનાવ્યું. પેલા ત્રીજા માળે જાય એ ત્રીજા માળે આવે ઓહો, ડબલ બનાવ્યું તમે તો. ઉપરથી એનો જોઈએ ખાલી ઉપર. એ ઉપર હા ના જવાય. બધા મશીન જોવો પડશે આપણે. ઉપર. હા. આ ઘઉં તો. આ હવે ભૂલ છે જીવાત છે બધું ઓમાં નીકળી જાય આ ભૂંગળે પેલે ઓહો જીવાત કેટલી હમ હોય. એ બધું કચરો કાઢી નાખે હોય આ તો છે નકરું પાપ કહેવાય. પાપ ના થાય તો જીવડે છે પણ જીવતા છે જીવ તો હે. હા, મરે ના. હા. આ બીજું બતાવો આ રે ભૂંગળો હાનો હશે? અહીં ભૂંગળો હોય આ બતાવો આ છે ને ઓમાં કોકરી નીકળે હા. આ કોકરી હોય ઓમાં આવી જાય આ તો બધી કોકરી જ છે આ આમાં તો. કોકરી જો પછી આ ઓમાં- દોતો વગર ના ખાઈએ કે ને કોકડી તો? હે દોતો વગર ના? તો કોકરી ના ખબર કે હા, દોતો ના હોય એમ તો ખબર ના પડે કોકડી આવી કે ના પણ આવી. તો વાગે જ, ભેટમ તો વાગે કે હા, એ તો ઘડી તો ચાલે કે. ગળી જાય ઠઠી ના રે ગોતેડામાં બધા બી બીજી વાર કોઈ અમારે આવે ના હા, એ વાત ગલાક ના આવે તમારી. એ વાત સાચી તમારી. આ રે આ મોટો કચરો જે આવે ને ઓહ, વાહ. આજે તમે પેલા ઘઉંના ડોકા હોય કે ડોડી હોય બધું આમાં નીકળી જાય ખાસું કરીએ તમે પેલા જબલું હોય જબલું અરે હોય જબલું, મોરે મોરે હોય બધો કચરો જબલું. કાઢવાના જબલો જ વળગાડ્યા હોય છે જબલું નો હચરો બધા જબલા વરગાડે છે કોઈ તમે તો. કચરો જ ના આવે પછી અહીંયાથી ચાયણો થઈ અને ઓય આવે ના હોય. અને ઓયથી પછી ઉપાડે પાછું ફેર પેલા મશીનમાં જાય ઓ પેન જઈને પાછું એને પાછું હા. વચ્ચે હોય પાછું ઉપર ફેર જાય. ઉપર જાય અરે આ તો જબર ઠેસર બનાવ્યું. કાંઈનું હ. ના ઉપર તો હોય. જોવો ખાલી. ઓ કાકા. પણ આ પરથી ઘઉં નાખવાના. ઓય આ જબર બનાવ્યું ભાઈ આને તો. હા ઠેસર આ કેવું આવું કર્યું બનાવ્યું? આવું? શીખર. આવું મેલ્યો છે. એ સપલા આડો રાખો ને એટલે મોટો મોટો દોણો બધો એમાં નીકળી જાય ના હોય જ્યાં જણા બાજુ જણા ગયે. જણા બાજુ આવી જાય હા હા બરાબર. અને બીજું બતાવો. બીજું જો જે આપણો કાળો દોણો હોય ને હા. કાળો દોણો છે જવ છે એ બધું આ નીકળી ગયું તો આનો ભાવ ઓછો છે ને? હા તો બધી પેલા ખોણ ના ભાવે આવે ફોન ના ભાવે હવે. આ બધું હા. ખોણમાં જાય સરસ ગૌ તો લ્યો. સરસ ગૌ તો. તમારે બે ગાડી રાખવાની. હું આવે ઈ છેલ્લે એકદમ તૈયાર માલ થઈને આવે તો આપણે ગાડી રાખવાની જ છે. હા હું તમને બતાવું જુઓ સેમ્પલ અરે આ તો દહીંનું દળી એવું હતું. અલ્યા મેં લોટ તો નહીં આવતો જોજે. રોજ જ આવતું છે અરે direct. પત્રીજા જોજે લોટ તો નહીં આવતો મેં. મારે ઘઉં. તો જે અંદર ના પેજે પણ આ મશીનમાં. અલ્યા પત્રીજા મારે અલ્યા માર મસીના પત્રીજા. ઓહો જબર હા. જો ઓ હું તો ચમકે છે. આજો ને જો દેખાય છે આ કંચન જેવો ગવન તમારો તો. એકદમ બેસ્ટ ક્વોલિટી આવી ગઈ કોઈ ડંકી ના આવે મસ્ત માલ આવે સરસ ડાયરેક્ટ ગવન. કોઈથી કટુ લઈ જાય સીધું ઘંટી નોખો દળાઈ સીધું ઘેર લોટ લાવવાનું આ મારે તો હારું પડવાનું મારે દહીંનું જ ના કરવું પડે. હા હા ઈ ચિંતા એટલે મટી ગજિયા ઓછા જાય. થાય. ગજિયા ઓછા હા, થાય ઘેર હા. આવે એટલે ઘૂંઘરાઈને બેસી ના ઓ હા હા. અરે આ તો બહુ મોટા ઘઉં. હા, આ તો બહુ મોટા ઘઉં. હા. પેલો ઘંટીવાળો જ દહીંનું દેણો નહીં. કેમ? કારણ આ તો કે બહુ મોટા આવે કે મારા ઘંટીમાં નહીં આવું કે. સાચી વાત હો તો કેમ? આપણે ઘર ઘંટી મળે છે લાવી દેવાની તો ભાઈ તો લાઈટ બિલ કેટલું આવે હારું? એ તો તમે જ મોટા દેખાય પણ આ તો આરે બધા જ લઈ જાય ઘંટીવાળા ભાડે તો એમ કે આ અમાર મસ્ત તો માલ લઈ આવ્યો છે. જવા જાય અમાર તો આવડા પથરાય કરતી હે. એવું આમ? ઓ અમાર તો અમારી દારા આવી જજો ને તમે તાર. તો અમે કાલ બાર નવી વિનગર જઈને લઈ આવીશું ત્યાં. હા એ તમે બીજી જો. સેટ વેરાયટી હે. આ બીજી છે બીજા નંબરનો માલ ઓ અમાર આવે ભૈરા આવા. ના ભેડણ ના આવે આ એ જો ખાવ હોય ને તો આ એ ચાલે પણ આ એનાથી થોડો દોણો નોનો આવે બરાબર એટલે આ ઘંટીવાળા સીધા ઘંટીવાળા જે લોટ વેચતા હોય ને વાહ, વાહ, વાહ. ઈ આરોય માલ લઈ જાય બરાબર. અમારે તો ખાવાનું નહીં. તો શું કરશો ભૈરવાના લાડવા બનાવવાના આ ઉત્તરાયણના. તોય ચાલે છે તો ઉતાય કે ઉતરાના એટલે ચા ખાઈ જવાના લાડવા ખાઈ જવાની ઈ વાત સાચી. એટલે માર તો આખા ગામમાં વેચવાના લાડવા. તો તમારે તો આખી ફેક્ટરી ગયેલા છે નહીં કાકા? હાઉ. ના ના એક ગાડી ચાલતી. હવ લઈ જાઓ. ગાડી એક એક લાડુ આલો હક આપણે તો. જ્યાં આ જણા બનાવવાના. હું તો બધી લઈ ગયા પરાયો ના આમ જે લાડવા બનાવશે તો ઘી નો છે કે દાલડા વાળું ઘી આવશે દાલડા જીમી નાખવું પડે કે આખા તો ગામમાં વેચવાના. આમાં તો નથી આવું તમારી અહીંયા તો લાડવા ખાવા આખા ગામમાં અમે વેચવાના પણ આવી જાય. આવો માલ તમને હારો આલે ને તમે અમને દાલડા ઘી ખવડાવજો એમ ને તો આપણે આવે. તમારો ઓલે જુદા બનાવીશું પોત. તો સાચું ચોખાજીના. તો વધો નહીં
આપણા ઘર માટે ચોખાજીના બનાવી છે હા તો રેડ અને ગોમમાં વેચવા માટે તો બાલદાજીના. અમારી અહીંયા ભાઈઓ કામ કરે બધાને લઈને આવી કશી વાંધો નહીં. અને આ કોથળી પર સાફ તો જોઈ મારી આ ઘઉં તો જો મોટા મોટા ચેણા જેવા દેખાય છે. આ તો ઘઉં કે પેલે એ હા સિંગ ના દોણા હોય એવું લાગે. એ તો સાપમાં તો દેખાય ને આપણે જો આ ઘઉં એવા જ છે કે સિંગ ના દોણા આ લોટ અને કેવું બધું દોર્યું આમાં તો છે ફેક્ટરીમાં દોરું આવીએ આ છપાવવા પડે કટા આપણે ચોકન છપા જવું પડે ઊંઝા ઊંઝા જવું પડે. હોવે. આહા, તો અને અમારા ભારી પહેલો નહીં. શર્ટ સીવડાવવો પડશે તને આ થેલીનું. હું લેવા આ હા ચાલે હો, ઉતરેણ ઉપર પહેરે જ ઉતરેણ ચાલે. ઉપર ચાલે ને વરસાદમાં કોમ આવે હા. વરસાદને કમાઈ જાય કમાલ. અને 4 વાગે તું પતંગ ઉડાડવા જાય, 4 વાગે પતંગ ઉડાડવા જો ઠારાઈ ના પડે તારું. બોલશી હમણાં. ના બોલ પડે. આ 30 કિલો પેકિંગ આવશે આ મોટો દોણો મોટો આ તમને 900 રૂપિયા કટું તમારા ઘેર બેઠ મળી જાય અમાર તો અમદાવાદ પકડવાના. અમદાવાદ પહોંચાડવો તોય આજ ભાવે તમારે 900 રૂપિયા કટું એ અમદાવાદ પહોંચ થઈ જાય તમારે ભાડું નહીં આલવાનું કશું નહીં કોઈ નક્કી કરીને જ્યાં કે મારા આજે તમે મારો માલ ભરી દેજો હોયથી ગાડી ભરીને તમારી અહીંયા પહોંચી જાય ગાડી તમારી નાખવાનો તો હા અમારી ગાડી નોખવા આવે સૌથી સારું આપે છે લ્યો. હા, તો આપણે નોંધાઈ દઈએ અને મોણસ તમારો આવે ને. હા માણો આવશે હા હા ઉતારવા આવશે કે ઉતારવા આવશે ખરા પણ મજૂરી તમારે આલવી પડે અમે ભરી ગાડી અહીંયા પહોંચવા તમને આવી જાય કશું વાંધો નહીં, ભાડું તો નહીં આવવાનું ને ભાડું ભાડું કોઈ આલવાનું તો નહીં કશું વાંધો નહીં, આપણે ગાડી રાખી. હા અને બીજું આરી જુઓ આ તમને 850 રૂપિયા કટું પડશે બરાબર. આરું એ તમારે બસ એ 850 કટું આ એ તમારે ઘેર પહોંચ થઈ જાય મને ઓછામાં ઓછા 100 કટા ઓર્ડર હોય એટલે ગાડી અમારી આવી જાય કશું વાંધો નહીં. તમારે કેટલી ગાડી લેવાની છે? આમાં હો કટ્ટો લેવાનો. હો કટ્ટો આ લેવાનો, હા. એ ગાડી આપણે. બરોબર બે ને 100 કટા છે હા. બરોબર રેડી એટલે નથી ગાડી લેવાની ના ના એક જ લઈ લઈએ પછી લેવા આવી છે તો મારે એક ગાડી પેલા બેસ્યો લઈને એક ગાડી ખાવા માટે. રેડી બરાબર. એટલે સાગર તો લાવવું ના પડે. હા અને ભાઈ આજે ગાડી આવવા મેલવા ડ્રાઈવર બાઈવર હા ગાડીનો હા છે ને? ડ્રાઈવર અમારે રાખો. અરે ડ્રાઈવરે પાવરફુલ જ હોય અમારે અને આ મજદૂર રાખો ઘઉં નાખવા આ માટે. કામ કરવા માટે માણસો અમારે બે રાખેલા જ છે કામ તો કાયમી 4 હોય છે બરાબર. પણ આ કામ ઓછું હતું એટલે બે જ બોલાયા બે જ બોલાય એમ. હા ડ્રાઈવર તો ગાડીમાં જ બેહી રાખો તમારે તો. હા એ ગાડી અત્યારે ભરવાની છે કે નહીં એક અમદાવાદ ગાડી મેળવાની છે બરાબર. એટલે ડ્રાઈવરને બોલાવી દીધો કે કોમ ચાલુ છે એટલે કે ભરી રવાના કરે એમ. રવાના કરો. ડ્રાઈવરને કહો તો આપણે ગાડી ભરવાની છે. હઉ, ભરાઈ જાય અને ડ્રાઈવર તો ગમે ત્યારે તૈયાર જ હોય છે ડ્રાઈવર જબરો રાખો તમે. હા જો શું તમારે છે? order આવ્યો છે? હવે ઓર્ડર આવ્યો છે આમને એક ગાડી ને અમને એક ગાડી અમને બીજી ગાડી આ ખોણવાળા ઘઉંની ભરવાની છે 2 દાડા પોકાડવાની છે આપણે કઈ જગ્યાએ મોકલવાનું મારે અમદાવાદ કાલુપુર. કાલુપુર ચોખા બધા હા એકણ. અને તમારે અહીંયા છે બીજે છે તમારે આપણો ગાંધીનગર. ગાંધીનગર છે તો સૌથી સારું લ્યો તો બહાદુર હોતા નહીં મજૂર તો આપણે અહીંથી લઈને જવાના મજૂરી રેલ દેશે આપણે તમે ગાડી લઈને નીકળો એટલે અહીંયા પૂછી લે કે ભાઈ મજૂર છે કે ના નથી તો અહીંથી 2 લેતા જવાનું એ મજૂરી આલ દે ઉતારવાની આજે અત્યારે તમારે મજૂરન ક્યાં પડતી? હા એ ભરાઈ દો હમણાં હા અમે પેમેન્ટ આવી પેમેન્ટ આલ દે. વાંધો નહીં, ઓફિસમાં પેમેન્ટ. પડે પેમેન્ટ આલો. ઓફિસમાં હોય તો ઓફિસમાં હોય હાલવું હોય તો અહીંયા બેસીને કરો હેડો અહીંયા બેસીને લાય તો રાજી. કેટલા હશે 50,000 હશે 50,000 જેવા છે. તો અમે એટલા જ છે 50,000 તો હું. કેટલા થાય છે આપણે બધા ટોટલ? આપણે થાશે લગભગ 80,000 જેવું થાય 80,000 હા જેવું? વો કટો હો કટ્ટો ને 80,000. હા. એટલે અત્યારે 50 આવ્યું. હા. અને 2 દાડા છે બીજા. લે ઓવર ચેક કર લે કશો વધો ને તમે તાર જો ચેક થઈ જાય તમારો વો કટ તમારે 90,000 રૂપિયા થઈ એમાંથી તમે 50,000 રૂપિયા મને રોકડા આલ્યા હા હા 40,000 રૂપિયા તમારે રોકડા હવે બાકી રહ્યા ઈ ગાડી આવે એટલે ગાડી હારે આ હા, દેવા ગાડી હારી આલ દઈશ. હા આપણે તો તમે કંપની કેટલા અમારે 70,000. તમારા 70 તો તમારે 20,000 રહ્યા હા અને બીજા 20 જે છે બાકી ઈરે તમારે ગાડી આવે એટલે આલ દેવાના હવે ઉભા રહો ડ્રાઈવરને પૂછી લો કે ભાડું આપણે શું મુજબ છે એમ ભાઈ તો જો રાહુલભાઈ આવજો હા સાહેબ. આપણે આ બેને ગાડી લઈ જવા છે કાલુપુર અને ગાંધીનગર કાલુપુર, ભાડું કઈ રીતે આપણે ચલે છે એટલે આપણે કિલોમીટર 15 રૂપિયા કર્યા બરોબર કિલોમીટરે 15 રૂપિયા એટલે 80 12 દુ 24 2500 રૂપિયા જેવું થાય કાલુપુર કાલુપુર રેડી સારું હેડો
એટલે ભાડું તો આથી જ લેવાનું કહીએ છીએ ભાડું ઓય લેવાનું હોય થી છે પણ અહીંયા આપણે બિલ બનાવશે એમાં એડ કરશે એટલે અહીંયાથી તમને રોકડું આલ દેશે ઓકે આપણે બિલમાં એમને માઈનસ કરી આલશે એટલે એ મુજબ ભાડું એમ ખબર પડે કે આટલું ભાડું છે એટલે ફેરી એને એમ કે ભાડા વગર કે ભાડું અમારે આવું છે ભાડું તમે ના આલશો અમે ભાડું આલે એ રીતે ભાવ તમે અમને કરી આલો આપણે એ રીતનો અહીંયા ભાવ કરી આલો એમ ઓકે ઓકે હો આ મજૂરનું બધું સેટિંગ કરતા હા, એ- ગાડી આપણે શેરમાં પડી જ છે હા હા બસ વાંધો નહીં. ઈ તો હું કહી દઉં કે ગાડી નીકળેલી છે તમે મજૂરનું શું જે હોય કયો હા. એટલે એક વાર તો જો તમારે મજૂર ના હોય તો અહીંથી લઈને આવે અહીંથી લઈ તો જાય. મજૂરી રહી આલ દે રોકડી ઓકે આપણે ભાઈ ચો જશે ભાઈ કહેજે કે ચા બનાવે એટલે મહેમાનને ચા પાવો ઓકે જય અરવિંદ અરવિંદ બાકી રહ્યા અમાર તો 20,000 બાકી રહ્યા આમાં 10,000 બાકી મેલ્યા હે અમાર 70,000 રૂપિયા આલે અને એક ગાડી આવે ને એટલે આલી લેજો પણ હા તો નહીં પણ ઉછી પાછી ના કરી નહીં આલી દઈશું અમે તો તો મિત્રો આ બંને કાકાએ અહીંયા આવ્યા છે ઘઉં એમને પસંદ આવ્યા છે બધી રીતે બતાવ્યું એમને આખી મિલ કઈ રીતનું પ્રોસેસિંગ છે અને કેવો ઘઉં મળે છે એમને સારી રીતે પસંદ આવ્યો એટલે એમને લઈ લીધો છે ભાવ પણ વ્યાજબી કરી આપ્યા છે અને જે ભાવ કરે એ બધું ટોટલી ખર્ચો અમારો આવે છે એમના જે ભાવ અમે અહીંયા લઈએ એ ભાવે તેઓ એમના ઘરે માલ પહોંચતો કરી આલે પણ તમારે જો ઘઉં લેવા હોય તો અવશ્ય અમારી મુલાકાત લો અમારી કંપનીનું નામ છે શ્રી મારુતિ એગ્રોટેક કંપની સેન્ટર પોઈન્ટ પ્લોટ નંબર 4142 કડા ભાઈઓની ટીમ સારી છે એમની આઈડીનું નામ છે શ્રી સતીશ સિગોતર એ આઈડીને ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરી અને આગળ વધારવા ખૂબ વિનંતી છે જય માતાજી મિત્રો અમે હોય શેઠના પાન આવ્યા હતા ઘઉં લેવા જો તમારે પણ ઘઉં લેવા હોય ચોખા કરાવવા હોય તો અહીં આવી જજો એડ્રેસ જોઈ લે તમે